હલો. તો આજે આપણે જાણીશું ગુજરાત સરકારની એવી 10 ડિજિટલ પોર્ટલ જે તમારી રોજિંદી જિંદગીને ખૂબ જ સરળ બનાવે છે અને તમારા સરકારી કચેરીના ધક્કા ખાવાના કામથી તમે બચી શકો છો. તો આમાં પહેલું છે ડિજિટલ ગુજરાત પોર્ટલ. આ પોર્ટલમાં સરકારી તમામ સેવાઓ માટેની એક જ દુકાન. અહીંયા જન્મ મરણનો દાખલો, જાતિનો દાખલો કે પછી આવકનો દાખલો મળી રહેશે. જેમ કે તમારે આવકનો દાખલો જોતો હોય તો તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો અને ઘરે બેઠા જ ઓનલાઈન મેળવી શકો છો. બીજું છે NERO પોર્ટલ, જેને ઈ ધરા પણ કહેવામાં આવે છે. આ પોર્ટલમાં તમે જમીન અને મિલકતના તમામ રેકોર્ડો જોઈ શકો છો. ખેતી અને બિનખેતીની જમીનના તમામ દસ્તાવેજો અહીંથી ઉપલબ્ધ છે. જેમ કે તમારે જમીન ખરીદવી છે કે કોઈ બેંકમાંથી લોન લેવી છે તો એના માટે 7/12 અને 8A ઉતારા તમે અહીંથી જ ડાઉનલોડ કરી શકો છો. ત્રીજું છે IPDS ગુજરાત, એટલે કે રેશન કાર્ડ સેવાઓ માટે છે. આ પોર્ટલમાં રેશન કાર્ડને લગતી સેવાઓ અને સસ્તા અનાજની સેવાઓ માટે બનેલું છે. જેમ કે તમારે રેશન કાર્ડ ક્યાં લિંક થયેલું છે, તમને કેટલો અનાજનો જથ્થો મળવાનો છે કે રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવું છે, તે તમામ માહિતી અને જે સૂચના છે તમને અહીંથી મળી રહેશે. ચોથું છે ગુજરાત પોલીસ સિટીઝન પોર્ટલ. આ પોર્ટલ કાયદાકીય સેવા અને પોલીસ સેવાઓ માટે હોય છે. જેમ કે તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે, મોબાઈલ કે કોઈ ડોક્યુમેન્ટ, અથવા તમારે FIR નોંધાવી છે, તો તમે પોલીસ સ્ટેશન ગયા વગર તમે આ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી શકો છો. પાંચમું છે GSRTC. તે ગુજરાત સરકારની તમામ બસોનું બુકિંગ અને મુસાફરીની માહિતી મેળવવા માટે બનાવવામાં આવ્યું છે. જેમ કે તમારે અમદાવાદથી મોરબી જવું હોય તો તેના માટે તમે ઓનલાઈન આ પોર્ટલ ઉપર જઈને ટિકિટ બુક કરાવી શકો છો અને આખું શેડ્યુલ જે છે તે બધું જ જોઈ શકો છો. શું છે સમાજ કલ્યાણ પોર્ટલ. અહીં આ પોર્ટલમાં સમાજના નબળા વર્ગો માટેની સરકારી સેવાઓ અને શિષ્યવૃત્તિની અરજી માટે આ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા બાળક માટે શાળા અને કોલેજની ફી ભરવા માટે શિષ્યવૃત્તિ જોઈતી હોય તો આ પોર્ટલ પર નિયત સમય સુધીમાં અરજી કરી દેવી પડે છે. સાતમું છે ગુજરાત એજ્યુકેશન પોર્ટલ. અહીં શિક્ષણ સંબંધી તમામ માહિતી તમને મળી રહેશે. જેમ કે ધોરણ 10 અને 12નું બોર્ડનું પરિણામ, અથવા તો ગરીબ બાળકને ખાનગી શાળામાં પ્રવેશ અપાવવો હોય તો તેના માટે આ પોર્ટલ ખૂબ જ ઉપયોગી છે. અને આઠમું છે નગર ગુજરાત. આ પોર્ટલ નગરપાલિકા અને મહાનગરપાલિકાની સેવાઓ માટે બનાવવામાં આવ્યું છે. જો તમે શહેરમાં રહો છો અને તમે મિલકતનો વેરો ભરવા માંગો છો તો તમે ઓનલાઈન આ પોર્ટલ ઉપરથી તમે તમારો વેરો ભરી શકો છો. નવમું છે CPGRAMS, એટલે કે ઓનલાઈન ફરિયાદ નિવારણ સિસ્ટમ. કોઈ પણ સરકારી અધિકારી કે તે વિભાગ ઉપર ફરિયાદ નોંધાવવા માટે આ પોર્ટલનો ઉપયોગ થાય છે અને તેમાં ગુજરાત સરકારના તમામ વિભાગોનો પણ સમાવેશ થાય છે. જેમ કે તમારું કામ કોઈ નિયત સમયે ના થાય અને ત્યાંનો કર્મચારી પણ તમને સહકાર ન આપતો હોય તો તમે આ પોર્ટલ ઉપર જઈને ફરિયાદ દાખલ કરી શકો છો અને ત્યાંથી તમે ટ્રેકિંગ નંબર પણ મેળવી શકો છો. અને